નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયો છે એ તમે અચૂકથી જોજો, કારણ કે આજનો વિડીયો આપણા જીવનની એવી અવસ્થા ઉપર છે, કાં તો તમે એમાંથી પસાર થઈ ગયા હશો, કાં તો તમારી એ અવસ્થા ચાલતી હશે, કાં તો પછી એ અવસ્થા હજી આવવાની હશે. તો આજનો મારો ટોપિક છે યુવા અવસ્થા. આ અવસ્થા વિશે જે હું કહેવા માંગુ છું એ હું તમને આજે દિલ ખોલીને કહીશ. આમ તો ઝવેરચંદ મેઘાણીની પંક્તિથી શરૂઆત કરું તો ઘટમાં ઘોડા થન ગને ને આતમ વિંજે એ પાંખ, ઘટમાં ઘોડા થન ગને ને આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભૂમ પર જ્યારે યૌવન માંડે આંખ. યુવાની વિશેની વાત સાંભળતા જ આપણી યુવાની આપણી આંખો સમક્ષ આલેખાઈ જાય છે. આમ પણ યુવા અવસ્થા એક એવી અવસ્થા છે જે શક્તિઓથી, સાહસોથી, પરાક્રમથી ભરપૂર અવસ્થા. આ અવસ્થાની અંદર જાણે કે એવી શક્તિઓ હોય કે યુવાન જ્યાં પગ મૂકે ત્યાં પોતાના માટે જગ્યા કરી લે, પોતાના ખોડિયામાંથી પ્રાણ કાઢીને પણ બીજાના ખોડિયાને ઊભું કરી દે એવી તાકાત, એવી શક્તિ એટલે કે યુવા અવસ્થા. દરેક વ્યક્તિ છે એ આ અવસ્થાની અંદર કંઈક ને કંઈક એવું અવનવું સાહસ, પરાક્રમ કરતો હોય છે જે એમને આખી જિંદગી યાદ હોય છે. પહેલાના આપણા નવયુવાનોની વાત કરીએ તો ઘણા બધા નવયુવાનો છે જેમને આઝાદી માટે પોતાના બલિદાનો આપી દીધા હતા, અને જ્યારે મોત આવે ત્યારે એ બોલતા હતા કે અમને નાખો જિંદગીની આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું આખરે સો મોરચા, અરે મોતને પણ આવવા દો એકવાર લાગમાં. પણ આજના સમયની અંદર જાણે આ યુવાનની વ્યાખ્યા છે એ થોડી બદલાઈ ગઈ હોય એવું લાગે છે, કારણ કે આજનો યુવાન છે એ વ્યસન અને ફેશન પાછળ ગાંડો તૂર બન્યો છે. જે ઉંમરે એમને પોતાની તકદીર સજાવવાની હોય છે એ સમયે આ યુવાન છે પોતાની શક્તિ અને સમયનો બીજા માર્ગે વ્યય કરતો જણાય છે. આજના યુવાનો પોતાના મિત્રો તેમજ મનોરંજન અને મીડિયાના ઘણા એવા માધ્યમો છે કે જેના દ્વારા અવળા માર્ગે ચડ્યો છે. ક્યારેક તો યુવાનો છે એ વ્યસનની આડમાં એટલા બધા ફસાઈ જાય છે કે એમને ત્યાંથી પાછા લાવવા એ અશક્ય બની જાય છે. અને આ સમય દરમિયાન જો યુવાનોને ઘરથી અથવા તો માતા પિતા દ્વારા કે સ્વજનો દ્વારા કોઈ પણ ઠપકો આપવામાં આવે તો એમને જરાય ગમતું નથી. અને ક્યારેક ક્યારેક તો એવા કિસ્સા પણ આપણે સાંભળ્યા છે કે માતા પિતાએ ઠપકો આપ્યો, સ્વજનોએ ઠપકો આપ્યો, અથવા તો ઘરમાં એવું કોઈએ કર્યું જેથી કરીને યુવાનોએ અવળું પગલું ભરી લીધું, પોતાની જિંદગી ટૂંકાવી દીધી. આવા કિસ્સા અને આ પ્રશ્ન છે આજના સમયનો આમ કહીએ તો જટિલ પ્રશ્ન છે જે ઉકેલવો ખરેખર ખૂબ અઘરો પ્રશ્ન છે. તો આ બધા યુવાનોને મારી એક જ વિનંતી છે કે લાખો લોग है जो अपनी तस्वीर सजाते हैं मगर बहुत कम लोग होते हैं जो अपनी તકદીર સજાતે હે. તો યુવાનોએ પણ પોતાની તસવીર સજાવવાની કોઈ જરૂર નથી. તમારી તકદીર સજાવો, તમારી તસવીર આપોઆપ જ એની મેળે જ સજી જશે. તો તમારો સમય અને શક્તિ એ ખૂબ જ કિંમતી છે, અને યુવા અવસ્થાનો આવેલો સમય તમને ફરી ક્યારેય પાછો નહીં મળે, અને આ અવસ્થા ચાલી જશે તો તમારે પસ્તાવા સિવાય બીજું કંઈ જ નહીં રહે. માટે તમારા સમય અને શક્તિને છે યોગ્ય માર્ગે વાળો. વ્યસનથી ખરેખર દૂર રહેવું જોઈએ. વ્યસન કરનાર માણસ છે એ પોતાનું પતન નથી કરતો, પણ પોતાના સમગ્ર પરિવારનું પતન કરે છે. પોતે તો વ્યસન કરે છે પણ એમના કારણે, એમના વ્યસનના કારણે એમનો સમગ્ર પરિવાર છે એ પણ સતત દુખી રહે છે. તો પોતે પણ શાંતિથી જીવન જીવતો નથી અને પોતાના પરિવારને પણ જીવવા દેતો નથી. તો આવા યુવાનોએ ખરેખર પોતાનો સમય અને શક્તિ આ અમૂલ્ય જીવન પાછળ વ્યર્થ કરવાનો છે, નહીં કે વ્યસન પાછળ, કારણ કે અણમોલ જિંદગી બીજી વખત આપણને ફરી ક્યારેય પાછી મળશે નહીં. આગળ થોડીક વાત કરું તો યુવા અવસ્થાની અંદર વ્યક્તિની અંદર એટલું જનૂન, એટલી શક્તિ હોય છે કે જે ખરેખર અશક્ય કાર્ય હોય ને એ પણ યુવાનો કરી જાય છે. એક વખતની વાત છે કે સિકંદરના પિતા ફિલિપ છે એ ઘણા બધા પ્રદેશો જીતી અને પાછા પોતાના રાજ્યમાં પાછા ફરે છે. આખું રાજ્ય, સિકંદરના માતા, બધાની અંદર ખૂબ ઉત્સાહનું વાતાવરણ હોય છે કે પિતાએ ઘણા બધા પ્રદેશો ઉપર વિજય મેળવ્યો. પણ આ સમયે સિકંદર છે ખૂણામાં બેઠો બેઠો રોતો હોય છે.
જ્યારે એની માતા એને પૂછે છે કે બેટા તું શા માટે રોવે છે, આજ તો ઉત્સાહનું વાતાવરણ છે, આજ તો ખૂબ આનંદનો દિવસ છે, આજે રોવાનું હોય? ત્યારે સિકંદર એમને કહે છે કે પિતાએ ઘણા બધા પ્રદેશો જીતી લીધા, હું કઈ જીતું એવું કાંઈ બાકી રાખ્યું નથી, હું યુવા અવસ્થામાં કરી શકું એવું કોઈ પણ કાર્ય મારા પિતાએ બાકી રાખ્યું નથી. અને આપને બધાને ખબર છે કે એ સિકંદર છે એ પછી આખી દુનિયા જીતવા પાછળથી નીકળે છે. આગળ વાત કરું તો અમેરિકાના શિકાગો શહેરની અંદર વિશ્વ ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું અને આ પરિષદની અંદર વિશ્વના તમામ સંતો છે એ હાજરી આપવાના હતા. આપણા દેશ ભારત તરફથી એ પરિષદની અંદર એ સમયે નવયુવાન સંત એવા સ્વામી વિવેકાનંદ ગયા હતા. જ્યારે સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદની અંદર બોલવા માટે ઊભા થયા ત્યારે લોકોને એમ થયું કે આ નવયુવાન સંત વળી શું બોલવાનો છે, પણ સ્વામીજીએ જઈ અને પહેલું જ હુંફાળું સંબોધન કર્યું કે મારા વાલા ભાઈઓ અને બહેનો. આ હુંફાળું સંબોધન સાંભળી અને સભામાં હાજર તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી સ્વામી વિવેકાનંદને વધાવી લીધા. એટલે કહેવાનો મતલબ એ સ્વામીજી પણ કહેતા હતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. જ્યાં સુધી આપણું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી આપણા ધ્યેય સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરવાના છે. આપણે આપણી આ શક્તિને, આપણી યુવાનીને અવળા માર્ગે વાળવાની નથી. विशेष तो बीजू कहीं न एटलू तो चौक्कस कही कि सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखते हैं जोर कितना बाजुए कातिल में है। मित्रों, અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।